રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો એના ગુરુ નિષ્ઠાનો પ્રસંગ હાલે છે. હા અને કાલે આપણે ગુરુ મહિમા ઉપર પ્રવચન લીધું હતું કે ગુરુજીનો મહિમા શું છે. હા હવે આપણે આગળ પાછું લઈએ કે જ્યારે ગુરુ પૂર્ણિમા આવતી ત્યારે ગયા પ્રસાદ પંડિતજી પોતાનું પૂજન કરવાવતા નહીં. હા આ દરેક મહાપુરુષની રીત છે કે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે પોતાનું પૂજન કરાવતા નથી, પોતાના ગુરુદેવનું પૂજન કરાવે છે. બિલકુલ. આ મેં રમેશ બાબાનિયા અને અમારા બાબાનિયા બેયનિયા આ સિસ્ટમ જોઈ છે. હા કે મોટે ભાગે તીનકડી બાબાનો ફોટો હોય ને, એટલે બાબા માળાને એવું પહેરી લેતા હોય, એમ કેતા હોય કે તીનકડી બાબાની પૂજા કરી લે. આ ગુરુની દીનતા છે કે મારા ગુરુને લઈને હું છું એટલે મારા ગુરુનું પૂજન કરો, મારું પૂજન ન કરો. હા આવી એક મહાપુરુષોમાં દીનતા બનેલી રહેતી હોય છે. એટલે રમેશ બાબાની કોઈ પૂજા કરવા આવે ને તો પ્રિયાસણ બાબાનો ફોટો બાજુમાં જ રાખે, એમ કે આની ભેગી પૂજા કરો. હા જસ પોતાના ગુરુઓને દેવા માગે છે. તો જ્યારે ગુરુ પૂર્ણિમા આવતી ત્યારે પોતાનું પૂજન ન કરવા આવતા ગયા પ્રસાદ પંડિતજી, પણ ઉડિયા બાબાનું પૂજા કરાવતા. હા એવું એનું ખાતું હતું ગયા પ્રસાદ પંડિતજીનું. પોતે બેન્ડ બાજા મગાવતા, બેન્ડ બાજા વગાડતા, બધું કરાવતા ગુરુ પૂર્ણિમાના દિવસે, પણ પૂજા તો ઉડિયા બાબાની જ કરાવતા, પોતાની પૂજા કરાવતા નહીં. હા આવી દીનતા શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીની હતી. કોઈ પણ પહોંચેલો વ્યક્તિ હોય ને જસ બીજાને જ આપે છે. આજે પણ અમારા બાબા હાર પહેરે ને રાતના સત્સંગમાં તો એમ કે પેલા રાધા રાણીને પહેરાવો, ફોટાને અડાડી અને પહેરાવીને પછી જ ભગવાનનો હાર અમારા બાબા પહેરે છે. કારણ કે પેલા ભગવાન હાર પહેરે પછી એનો ઉચ્છિષ્ટ હાર આપણે પહેરી શકીએ. તો આપણે કઈ ભગવાન થી મોટા થઈ ગયા કે આપણે સીધો હાર પહેરાવે? ના, ભગવાન થી થોડા મોટા થઈ ગયા છીએ કે આપણે કોઈ સીધો હાર પહેરાવે. એવું ક્યારેય બનતું નથી. આવી વસ્તુ છે. એટલે એક વાત યાદ રાખવાની કે અસલી મહાપુરુષ પોતે આગળ નહીં આવે પણ પોતાના ગુરુઓને આગળ કરશે. હા આવી વસ્તુ છે. તો આ રીતે ગયા પ્રસાદ પંડિતજી ગુરુ પૂર્ણિમામાં સદગુરુદેવનું પૂજન કરાવતા. પછી એકવાર ગયા પ્રસાદ પંડિતજી વૃંદાવન ગયા હતા, ઉડિયા બાબાના આશ્રમે. તો ઉડિયા બાબા ગયા પ્રસાદ પંડિતજીને પંડિતજી કહીને બોલાવતા. હા પંડિતજી તમે આમ છો ને, પંડિતજી તમે હોશિયાર છો ને, પંડિતજી તમારી ભક્તિનો જોટો જડે નહીં ને, પંડિતજી કહીને બોલાવે. તો પંડિતજી કહીને બોલાવતા ને તો ઈ ગયા પ્રસાદ પંડિતજીને ગમતું નહોતું કે મારા ગુરુજી મને સન્માન આપીને પંડિતજી કહે. હા ઈ ગયા પ્રસાદ પંડિતજીને ગમતું નહોતું. ને સાચી જ વાત છે ને, ગુરુ આપણે જી કહીને સન્માન આપે થોડું હાલે. આપણે તો ગુરુના બાળક કહેવાય. હા જેમ માતા પિતા બાળકને તુકારે બોલાવે એમ ગુરુ આપણે તુકારે બોલાવે એ જ સારું છે. હા કારણ કે ગુરુ શિષ્યનો સંબંધ ઈ છે, આપણે એના દીકરા થઈ ગયા, એના પુત્ર થઈ ગયા, પછી આપણે માન સન્માન થી બોલાવે એ સારું ન લાગે. તો આપણે અહંકાર છે એવું સાબિત થાય કે ગુરુ મને માનથી બોલાવે છે. હા એવું હોવું જોઈએ નહીં. તો ગયા પ્રસાદ પંડિતજીને ઉડિયા બાબા પંડિતજી કહેતા. એટલે ગયા પ્રસાદ પંડિતજી એકવાર ખુશીરામજીને કીધું, ખુશીરામજી મારી એક પ્રાર્થના માનશો? તો કે હા. તો કે મારા ગુરુજીને એમ કહો કે તમે મને પંડિતજી ન કહો. એટલે ખુશીરામજી ગયા ઉડિયા બાબા પાસે અને ઉડિયા બાબાને કીધું કે ગયા પ્રસાદ પંડિતજી એમ કહે છે કે તમે મને છે ને પંડિતજી ન કહો. હા તો ઉડિયા બાબા ગયા પ્રસાદ પંડિતજી પાસે આવ્યા અને આવીને કહે છે કે તમને પંડિતજી નો કહું તો શું કહું? કે
તમે બોલો, તમે જે બોલશો ને ઈ જ હું તમને કહી શીખીએ. બોલો, હું તમને પંડિતજી નો કહું તો શું કહું તમને, બતાવો. ત્યારે ગયા પ્રસાદ પંડિતજીએ કીધું, અજી મેરો નામ લે લિયો કરે જી. કેટલી દીનતાપૂર્વક બોલે છે કે હજી ગુરુજી મારું નામ લઈને તમે મને બોલાવો. પંડિતજી ના કયો તમે કે હા મને નામ લઈને બોલાવો. આવી વાત છે. ગુરુ શિષ્યને નામ લઈને બોલાવે ઈ સારું, પ્રિયાસરણ એમ કહીને બોલાવે ઈ સારું. હા પણ આપણે પંડિતજી કે મોટાઈના વિશેષણ આપે ને ઈ સારું નહીં. ગુરુ પાસે એવી અપેક્ષા ન રખાય, એ આપણા પિતા સમાન છે. હા આવી વિનમ્રતા ગયા પ્રસાદ પંડિતજીની હતી કે પોતાનું નામ લઈને ગુરુને બોલાવાનું કહે છે. આવી વિનમ્રતા વગર ભગવાનની ભક્તિ થતી નથી. એમ કહે છે કે ઝાડવામાં જેમ જેમ ફળ લાગે ને એમ ઝાડવું નીચે નમતું જાય. હા જેમ જેમ ફળ લાગતા જાય ને એમ ઝાડવું છે ને ઝૂકતું જાય છે. એવી રીતે જેનામાં ભક્તિ આવતી જાય છે ને એ દીન બનતો જાય છે, નમ્ર બનતો જાય છે. જેમ જેમ ભક્તિ આવતી જશે એમ એ દીન અને નમ્ર બનતો જાશે. હા એમાં કોઈ શંકા નથી. હવે એકવાર સુખરામદાસજી કરીને એક સંત હતા, ઈ ઉડિયા બાબા પાસે બેઠા હતા. આ ધ્યાન દેવા જેવો પ્રસંગ છે. સુખરામદાસજી ઉડિયા બાબા પાસે બેઠા હતા તો એ સુખરામદાસજીએ પૂછ્યું કે ઉડિયા બાબાજી કે આ સંસારમાં એવો કોઈ પુરુષ દેખાતો નથી કે જે રાગ દ્વેષથી સર્વથા મુક્ત હોય, હા જેનામાં રાગ દ્વેષ હોય જ નહીં, એવો કોઈ પુરુષ આ સંસારમાં કે અમને દેખાતો નથી. તો ઉડિયા બાબા જવાબ આપે છે કે એવો પુરુષ છે કે પણ તમે જોયો નથી, કે તમારું દુર્ભાગ્ય કે તમે એવા પુરુષના દર્શન નથી કર્યા. કે હા તો કે મને તો પ્રભુ એવો કોઈ પુરુષ દેખાતો નથી. સુખરામદાસજી કહે છે હા કે ઉડિયા બાબા મને તો કોઈ એવો પુરુષ દેખાતો નથી કે જે રાગદ્વેષથી ઉપર ઉઠેલો હોય. ત્યારે ઉડિયા બાબા કહે છે મારો જ ચેલો ગયા પ્રસાદ પંડિતજી કે રાગદ્વેષથી ઉપર ઉઠેલો છે. કે વાહ રાગદ્વેષથી ઉપર ઉઠેલો છે, કે ક્યારેક તું એના દર્શન કરજે. હા તો સુખરામદાસજી શું કે છે, સુખરામદાસજી એમ કે છે પણ એમાં તો રાગદ્વેષ છે. કે મેં સાંભળ્યું હતું કે એનો દીકરો માનસજી ઘર છોડીને ભાગી ગયો તો એકવાર, ત્યારે પંડિતજી એના માટે ખૂબ રોયા હતા. કે એના તો રાગદ્વેષ તો થયો, પુત્ર ભાગી ગયો ત્યારે ખૂબ રોયા હતા. તો રાગદ્વેષ થયો કે નહીં? હા ત્યારે ઉડિયા બાબા કહે હટ વઢે છે, હટ તું શું જાણે. કે જે માણસ સંસારમાં પ્રેમ નથી કરી શકતું એ ભગવાનમાં પણ પ્રેમ કરી શકતું નથી. હા જેની સંસારમાં પ્રેમ કરવાની આદત હોય ને એ જ ભગવાનને પ્રેમ કરી શકે. એટલે સંસારમાં કોઈને પ્રેમ હોય, માતા પિતાનો ગમે એનો ભાઈ બહેનનો જેનો પ્રેમ હોય, પણ પ્રેમ જે કરવાનું જાણતો હશે ને એ જ ભગવાન સાથે પ્રેમ કરી શકશે. કારણ કે એને પ્રેમ કરતા આવડે છે કે આ રીતે પ્રેમ થાય તો એ ભગવાન. હું તમને ઉદાહરણ જ આપી દઉં, હાલો ને. વલ્ભાચાર્યજી પાસે 3 વ્યક્તિ ગયા. વલ્ભાચાર્ય પાસે ગયા કે એના દીકરા વિઠ્ઠલનાથ પાસે ગયા. 3 વ્યક્તિ ગયા તો ત્રણેય કીધું કે અમને દીક્ષા આપો. હા તો વિઠ્ઠલનાથજી એવું કીધું કે દીક્ષા તો આપું પણ પેલા તો બતાવો તમારી ક્યાંય આસક્તિ છે કે બતાવો. તો એક જણો કે મને છે ને જમવામાં બહુ આસક્તિ, એમ થાય કે હું જઈમે જ રાખું, હારું હારું જઈમે જ રાખું, જમવામાં આસક્તિ છે. તો વિઠ્ઠલનાથજી કે તને દીક્ષા મળશે કે તારે આજથી અમારા ઠાકોરજીનું રસોઈ ઘર સંભાળવાનું. કે એમાં નવી નવી વાનગી બનાવવાની અને તારે ખૂબ ઠાકોરજીને જમાડવાના. કે તો કે ઠીક છે. પછી બીજાને કીધું ભાઈ તારી ક્યાંય આસક્તિ છે? તો કે મારી સુંદરતામાં આસક્તિ છે, મને સુંદર સુંદર વસ્તુ જોવી બહુ ગમે. કે તો વિઠ્ઠલનાથજી કે તો એક કામ કર, તું ઠાકોરજીના શ્રૃંગારમાં વયો જા, ઠાકોરજીનો શ્રૃંગાર કર અને સુંદર એના રૂપના દર્શન કરી. કે જા. ત્રીજાને પૂછ્યું તારી ક્યાંય આસક્તિ છે? તો કે મહારાજ મારી ક્યાંય આસક્તિ નથી. તો વિઠ્ઠલનાથજી એમ કે છે કે તો એક કામ કરો, કે
તમારી ક્યાંય આસક્તિ ન હોય ને તો તમે હિમાલય વયા જાવ કે અને નિર્ગુણ નિરાકારનું ચિંતન કરો કે જાઓ. હા તો કે આ 2 જણાની આસક્તિ હતી તોય દીક્ષા આપી તમે, અને મારી ક્યાંય આસક્તિ નથી, મને દીક્ષા નથી આપતા કે. તો કે ભાઈ આમાં આસક્તિની જરૂર પડે છે. જેની સંસારમાં આસક્તિ હોય ને ઈ જ ભગવાનને પ્રેમ કરી શકે. વાહ તારી તો ક્યાંય આસક્તિ નથી, તું હિમાલય વયો જા તપસ્યા કરવા. કારણ કે તારી વ્રતિ કે તપસ્યાની છે, પ્રેમની વ્રતિ નથી એમ. ભલે એનો અર્થ એવો નથી કે સંસારમાં આસક્તિ કરવી, પણ વિઠ્ઠલનાથજીના બધા મહાપુરુષ દેખાડે છે તો મને ખાવામાં આસક્તિ હતી તો રસોઈની સેવા આપી દીધી તો એનો ખાવાનો શોખ પૂરો થાય અને ઠાકોરજીને નવી નવી વાનગીઓ જમવા મળે. હા ઓલાને રૂપ આસક્તિ હતી, હારું જોવાની તો શ્રૃંગારમાં લગાડી દીધો, પણ ભલે શ્રીનાથજીની ઝાંખી કઈ રાખે. બિલકુલ. સંતો તમારી મનોવૃત્તિને મારતા નથી, પણ તમારી મનોવૃત્તિને ભગવાન તરફ વાળી દે છે. હા આ છે અસલી સંતનું લક્ષણ. આ છે મને પણ જેનામાં ભક્તિ હોય ને એનો સંગ કરવો વધુ ગમે. હા પણ ભલે એમાં સાંસારિક થોડીક આસક્તિઓ પડેલી હોય તો મને વાંધો નથી, પણ ભક્તિ જેને ગમતી હોય ને એવાનો સંગ વધુ ગમે, એવા હારે સત્સંગ કરવાનો વધુ આનંદ આવે. હા જ્ઞાન માર્ગમાં મેં જોયું ખાલી વાતું જ છે, બીજું કાંઈ નથી. જ્ઞાન માર્ગી જેટલા હશે ને બધા સંસારી પ્યોર હશે, ખાલી વાતું જ છે કે ભાઈ અમે બ્રહ્મ છીએ ને જગત મિથ્યા હોય ને એ વ્યક્તિ સાંસારિક પ્રવૃત્તિ કરી ન શકે. જગત મિથ્યા છે, સાંસારિક પ્રવૃત્તિ કઈ રીતે કરી શકો છો તમે? હા જગત મિથ્યા હોય ભલે એ સંસારમાં રહીએ